નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર। આજે 17 ફેબ્રુઆરી દોસ્તો, લગભગ વાગ્યા છે 10:30। મહત્વપૂર્ણ ન્યૂઝ લઈ આવ્યો છું તમામ મિત્રો માટે। તમને સૌને ખ્યાલ છે ગુજરાત પોલીસ વિભાગની એક નવી ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે, ટ્વિટર એકાઉન્ટ પણ આવી ગયું છે, જ્યાં દોસ્તો થોડીવાર પહેલા જ ઓફિશિયલી ગુજરાત પોલીસ ખાતાની જે ભરતી હતી, પીએસઆઈ કહી શકાય, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર દોસ્તો આજે ભરતી હતી, જેની શારીરિક કસોટી સમાપ્ત થઈ હતી। તો શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો એટલે કે રિઝલ્ટ આવી ગયું છે સ્ક્રીન પર। 17 ફેબ્રુઆરી અવેલેબલ છે, તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને અપડેટ ચેક કરી શકશો। તો દોસ્તો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત અહીંયા જે અપડેટ આવી છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ છે। શારીરિક કસોટી પૂર્ણ થતાં આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગત અહીંયા જાણી શકો છો। તો ક્લિક કરીને તમે પોતાની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, જેમાં રિઝલ્ટની અપડેટ છે દોસ્તો એ તમને જોવા મળી જશે। તો દોસ્તો, પીડીએફ થઈ રહી છે ડાઉનલોડ, થોડીક વાર થશે, મોટી પીડીએફ છે। આ ઉપરાંત અહીંયા ઘણી બધી અન્ય માહિતી પણ આપવામાં આવી છે, તો એકવાર વિઝિટ કરી જરૂરથી ઇન્ફોર્મેશન મેળવી લેવા વિનંતી। દોસ્તો, અહીંયા ક્વોલિફાઈડ જે ઉમેદવારો છે એ ફિમેલ મેલ જે પણ હોય તેનું સંપૂર્ણ લિસ્ટ આપવામાં આવ્યું છે। 2019 પેજની આ પીડીએફ છે, તો એકવાર જઈને દોસ્તો જરૂરથી ચેક કરી લેજો। લગભગ આપણે ચેક કરીશું કે કેટલા ઉમેદવારોનું આ લિસ્ટમાં નામ છે। તો હાલ 2019 પેજની આ પીડીએફ છે દોસ્તો, એની અંદર સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે લાર્જ પેજની અંદર 1,02,923 જેટલા ઉમેદવારો છે કે જે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયા છે। દરેક ઉમેદવારોને કોંગ્રેચ્યુલેશન। આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી હોય તો આજના વિડીયોની નીચે તમને મળી જશે લિંક, ફટાફટ ડાઉનલોડ કર્યો, બીજા સુધી શેર કરો। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।